પત્ર આપવા આવ્યા હતા? આજ મારું નામ પ્રકાશ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ. આજરોજ અમે કલેક્ટર ઓફિસમાં એક આપણે જે હોનારત થઈ છે વરસાદના કારણે લોકોના ઘર ડૂબી ગયા છે, ઘર પરિવારમાં નુકસાન થયું છે. જે ઘણા ઘરો એવા છે જ્યાં અનાજ પાણીથી લઈને ટોટલી નુકસાની થઈ છે. ગાડી જે સ્કૂટર વાહનો છે, અનાજ પાણી છે, અહીં સુધી કે પહેરવાના કપડાં પણ નથી રહ્યા અમુક પરિવાર પાસે. એટલું નુકસાન થયું છે. અમે થોડાક દિવસ આગળ અમે વલસાડમાં પણ એક ઘરે વિઝિટ કરેલી. ત્યાં પણ એક પરિવારનો એક છોકરો જેમને ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. તો એમનો સહારો બી જતો રહ્યો, જે એક સહારો હતો એ પણ એટલા માટે અમે એ જ વિષયો બધી વિષયોને લઈને અમે આવેદનપત્રમાં આપવામાં આવેલા છે અહીંયા કે કલેક્ટરશ્રીને અમે આવેદન કર્યું છે કે બધા જ પરિવાર જે કોઈનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે કે ઘર પરિવારને નુકસાન થયું છે માલ સામાનને લઈને, તે બધી ભરપાઈનો સહારો કરી આપો. જી, તમારું નામ અને આજરોજ તમે કયા આવેદનપત્ર લઈને આવ્યા હતા? ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ. વલસાડ જિલ્લામાં અત્યારે જે વરસાદ થયો છે તેના માટે જે નુકસાન થયું છે તેના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અત્યારે જે મંત્રીઓ હતા કે અત્યારે ભારત સરકારના જે અત્યારે સરકાર છે એ અત્યારે મોટે ભાગે જે સ્લમ એરિયા છે તેની જગ્યાએ કંપનીઓમાં, બીજી જગ્યાએ જ્યાં શહેર વિસ્તાર છે તે વિસ્તારમાં કર્યું, પણ જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયું અને ઘણું બધું નુકસાન થયું છે ત્યાં પહોંચ્યા નથી. એમને સહાય મળી છે પણ ઓછી મળી છે, તો તેના માટે વધારે સહાય મળે અને એમના માટે અમે લોકોએ આજે વલસાડની અંદર આવેદનપત્ર આપ્યું છે.